ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં સર. કેમ લાંબા લહરકે બોલશો? સર એને કાલ રબડી વધારે ખાધી ને તેનો અવાજ એવો થઈ ગયો. તને મેં પૂછ્યું, તને કોણે દોઢ કર્યો હોય છે બોલવાનો? કાલ કેમ તે રજા રાખી હતી? કાલ કેમ નહોતો આવ્યો? મને જાણ કર્યા વગર રજા નહીં રાખવાની. મને આગલા દિવસે કહી દેવાનું કે સર કાલે હું નથી આવવાનો, અને તમારે એનું રીઝન દેવું જોઈએ તો જ રજા હાલશે, નહીંતર રજા હું નહીં આપું. બોલ ગાંડુ, કેમ નહોતો આવ્યો કાલ તું? રીઝન દે મને. સર કાલ હું સાયકલ લઈને આવતો હતો ને તે મારી સાયકલમાં પંચર પડી ગયું. પછી પંચર વાળો ક્યાંય હતો નહીં અને સ્કૂલે આવવાનું મોડું થતું હતું એટલે હું ઘરે વયો ગયો. તો સાયકલમાં પંચર પડ્યું તું તો સાયકલ ઘરે મેકીને પછી અવાય ને, અથવા તો નાની સાયકલ મેકી દેવાય. એમાં સ્કૂલે રજા પાડવાની? તે મને પૂછ્યા વગર રજા રાખી છે, તે મારી પરમિશન નથી લીધી. એટલે કાલે તારે 10 વાર ABCD લખીને આવવાનું છે અને પાકી કરીને આવવાની છે. કાલે મારે જોહે અને મને બતાવજે આવીને. સર એટલું બધું તમે લેસન આપો માની. હવે ગમે ત્યારે રજા રાખે ને તો હું તમને અગાઉ કહી દઈ, પણ 10 વાર રહેવા ગયો. 10 વાર જ લખીને આવી જોઈએ. આ તો તને ઓછી આપી. હું તને નહોતો પૂછતો તોય તે વચ્ચે ડફાકિયા માર્યા અને ત્યાંનો જવાબ આપ્યો, એટલે તારે 10 વાર જ લખીને આવવાનું છે. હવે કોઈ પણને ક્લાસમાં રજા રાખવી હોય તો મને આગલા દિવસે જાણ કરશે અને મારી પાસે રજા લખાવશે તો જ રજા મળશે, નહીતર રજા હું આપે નહીં. સર કઈ ઇમરજન્સી આવી હોય તો શું કરવાનું? તમને અગાઉ કેમ કહેવાય કે સર અમારી ઇમરજન્સી આવ્યું છે ને રજા છે? ગુડ્ડુ બેટા, ઇમરજન્સી આવ્યું હોય ને તો તમારે એનું મને રીઝન આપવાનું. તો કાંઈ તે દિવસે કહેવા આવવાની જરૂર નથી. મને રીઝન વ્યવસ્થિત લાગશે, રીઝન હાસું લાગશે તો હું કાંઈ નહીં કરું, નહીતર બધાને હું દંડ આપીશ. ચાલો, વાતો બધી બહુ થઈ ગઈ. હવે આજે હું તમને જનરલ નોલેજના પ્રશ્ન પૂછીશ. એના જેને આવડતા હોય એને જવાબ આપવાનો છે. ચાલો જોઈએ. મને કહો તો ગાંધી બાપુનો જન્મ કઈ સાલમાં થયો તો? સર મને આવડે છે, હું જવાબ આપું? સરસ બેટા, હાથ નીચે કરીને અને જવાબ આપ. સર ગાંધી બાપુનો જન્મ સાયલમાં નહોતો થયો, નાની એવી ગોદડીમાં થયો તો. બેટા, તું આવો જવાબ ક્યાંથી શીખવો? આવી કઈ ચોપડીમાં તો આવતું નથી. સાયલ ઓઢવાની સાયલ નહીં, ઈસવીસન આવે ને એમાં કઈ સાયલમાં જન્મ થયો તો એ પૂછું છું. સાયલનું ગોદડીનું નથી પૂછતો. સર એ ચોપડી જ નથી વાંચતો તો એને ક્યાંથી ખબર હોય જવાબની? તો તું ચોપડી વાંચશો, તને ખબર છે? આખો દિવસ તો કેન્ટીનમાં ફોન લઈને જ ઉભો હોય, એમાં તને ક્યાંથી જવાબની ખબર હોય? અને ખબર હોય તો કે હાલ સર ને તું. સર એને પૂછો તો એને આવડે છે કે નહીં? પૂછો તો એને તમે. તને બહુ વિશે બોલવાનો શોખ છે ને તો તું જવાબ દે હાલ. તું બહુ વાંચશો ને કે હાલ. ગાંધી બાપુનો જન્મ કઈ સાલમાં થયો તો? સોરી સર, એનો જન્મ થયો ને તે હું નહોતો. ગાંધી બાપુને મારે તો બહુ ઝાઝા વર્ષોના વાણા છે એટલે મને ક્યાંથી ખબર હોય? મને ખબર જ હતી કે તને જવાબ નહીં આવડે અને તારો જવાબ આવો જાય છે. એટલે હવે છે ને વચ્ચે ડબડબ નહીં કરતો, નહીતર બેન્ચ ઉપર હું તને વાકો ઊભો રાખીશ. બીજા કોઈને આમાં ખબર છે કે ગાંધી બાપુનો જન્મ ક્યારે થયો તો, કઈ સાલમાં થયો તો? એ સર મને ખબર છે, હું કહું. 2 ઓક્ટોબર 1869 માં આપણા ગુજરાતના પોરબંદરમાં થયો તો જન્મ ગાંધી બાપુનો. આને સાચો જવાબ કહેવાય. સાંભળ્યું ને? બધાય કાન ખોલીને સાંભળજો. આને સાચો જવાબ કહેવાય. 2 ઓક્ટોબર 1869 માં થયો તો. ગોધડીમાં નહોતો થયો કે સાયલમાં નહોતો થયો. સમજો હરખું. સર એને તો ખબર જ હોય ને, એ તો અહીંથી સ્કૂલેથી શૂટિંગ અને ટ્યુશન રખાવે છે, એ તો ભણવાનું જ કરે છે અને અમારા કરતા હોશિયાર છે તો એને આવડે જ ને. અને અમારું બહુ ધ્યાન દેતું નથી ભણવામાં. તમારું ધ્યાન નથી રહેતું એનું કારણ છે એક મોબાઈલ. તમને તમારા મમ્મી પપ્પાએ મોબાઈલ આપી દીધો છે, આખો દિવસ મોબાઈલમાં જોવાનું. અત્યારે સર ન હોય તોય તમે ક્લાસમાં મોબાઈલ જ જોવો છો. તું મૂંગી રેની સરની આમે હું કામ કહેશો મોબાઈલ ક્લાસમાં જોઈ છે એમ? ઘડીક જીભડી મોઢામાં રાખ. તને તારા પપ્પા નથી મોબાઈલ લઈ દેતા એટલે અમારી ઉપર તારે દાજ ઉતારવાની. તને તારા પપ્પા મોબાઈલ લઈ દે તોય મેળવી એમ છો જોવા. બસ હવે તું તો રહેવા દે. હું એમ કહું મારા પપ્પાને મારે મોબાઈલ જોઈએ છે મને લઈ જ દે, પણ હું આ સ્કૂલે ભણવા આવું છું. તમારે ઘોડે દાંડિયા કાઢવાનું મોબાઈલ જોવા નથી આવતું. એવું છે એમને? મારી ગેરહાજરીમાં તમે બધાય ક્લાસમાં મોબાઈલ જોવો છો. હવે હું તમને કહું છું, કોઈ પણનો મોબાઈલ પકડાશે એટલે એનો મોબાઈલ હું જમા કરી લઈ અને 8 દિવસ લગી હું તમને ક્લાસમાં બેહવા નહીં દઉં. તમારે સ્કૂલમાં રજા. 9મા દિવસે તમારા મમ્મી પપ્પાને લઈને આવવાનું. એની હારે હું વાતચીત કરે પછી જ તમને હું બેહવા દે. અને મોબાઈલ તો હું જમા કરી લે એટલે આપે જ નહીં.
મળ્યાલી સાપલી ઘડીક મૂંગી રહી નહીં. તને કોને દોડદાઈ કરી હતી ક્લાસમાં મોબાઈલ જોવે છે? પથારી ફેરવીને અમારી હતી ને અમે ઘડીક ઘડીક જોતા ઈ તું દેખી ન આવી ગઈ. મને તો મજા આવી. તમે બધા ઈદ લાગના છો. કેદું મને મગજમાં હતું મારે સરને કેવું છે કે આ બધા ક્લાસમાં મોબાઈલ જોવે છે. હવે જોવો લ્યો. એ મૂંગી રેને હવે જીબડી ઘડીક મોઢામાં હાસઈ બકબક કરતી. હાલો, બીજો સવાલ પૂછું છું. આગ્રામાં તાજમહલ છે એ કોણે બાંધ્યો છે? સર મને ખબર છે, હું જવાબ આપું. વાહ, સરસ. લ્યો, એક કામ તો સારું કર્યું કે તને આનો જવાબ આવડે છે. આ પાલ જવાબ. કોણે બાંધ્યો તો આ તાજમહલ? સર એ તાજમહલ છે ને કડિયાએ બાંધ્યો તો, કારીગરે. એ કારીગરના દીકરા, તાજમહલ આરસીસીનો છે. એ કડિયા જ કામ કરે, કડિયા જ બાંધે. પણ કોને બંધાવ્યો તો એનું નામ પૂછું છું. જરા સમજ હરકું. સર એ કોઈને બાંધ્યો તો ને એવી પાછી નથી ખબર હો. હું જે જન્મ મારો થયો તો એ પહેલાનો તાજમહલ છે એટલે મને તો ન ખબર હોય. અત્યારે કઈ બંધાતું હોય તો એની ખબર હોય. તું એને આજ વચ્ચે વચ્ચે બહુ ડફાક્યા મારશો. હવે તારે એકેય જવાબ નથી દેવાના. તું બેન્ચીસ ઉપર ઊભો રહે અને વાકો ઊભો રહે. સર હવે વચ્ચે નહીં બોલું, જવા દ્યો ને. આ ક્લાસમાં હું વાકો ઉભો રહે ને તો મારી ઇન્સલ્ટ થઈ જાય, મારી ઇજ્જતના કાકરા થઈ જાય. ભાઈ, ઇન્સલ્ટનો દીકરો થામા. ઇજ્જત તારી છે તે હોય. સાના મુનો ઊભો રહે. હાલ નકર છે ને હું ક્લાસરૂમની બહાર કાઢી મેકે. સર જવા દ્યો ને, હવે બીજી વાર આવી ભૂલ નહીં કરું. માફ કરી દો પ્લીઝ. સર એને બેન્ચીસ ઉપર વાકો ઉભો રાખો છો. આ મારી બાજુમાં બે છે ને તો મને ઘડીકે ઘૂસતા માર્યા કરે ને ગલી ગલી કર્યા કરે. મને હરખું ભણવા નથી દેતો ને હરખું લખવા નથી દેતો. ભાઈ તું સાના મુનીનો બે નહીં. આ એક તો મારી પતે ઠોકતી હતી, હવે તું પાછો આવ્યો ચાલુ થઈ ગયો. મૂંગો મરતો નથી ઘડીક ને. તું છે ને મારી બહુ પતે ઠોકશો. મને કીધું મગજમાં જતો. આજ તો તને બેન્ચીસ ઉપર વાકો વળવે પાય. કાંઈ નહીં, તમ તાર કહી દેજે કેવું હોય ને. બહાર નીકળે એટલી તારી વાર છે. બહાર નીકળે એટલે તારો વારો પાડી દે. જો તું. સર મને આ જો ધમકી મારે છે. હું તમને આસુ કહું છું ને તો મને દાટી મારે છે. બહાર નીકળે એટલે તારો વારો છે. હું ભાઈ એને જાણું જ છું. મને ખબર જ છે એના બધાય કરતૂતોની. ક્લાસમાં હું ન હોય તઈ બહાર કેન્ટીનમાં બધું એના હું છે ને કાવતરા એ જે લખણ કરે છે ને એ બધું જાણું જ છું. આજ તો એને વાકો ઊભું રહેવાનું જ છે. નહીતર હું છે ને હમણાં ક્લાસની બહાર મોકલી દેવાનો સૌ. હાલ હવે ફટાફટ ઊભો થા અને બેન્ચીસ ઉપર વાકો ઊભો રહે. નહીતર છે ને હું તને ક્લાસમાંથી હાકી કાઢે અને અઠવાડિયા લગી હું તને ક્લાસમાં બેહવા નહીં દઉં. તારે જેને લઈને આવો એને આવી જઈએ. પ્રિન્સિપલ પાસે જવું હોય ને તો છૂટ છે. બાકી ઊભો થા હાલ ફટાફટ. સર હવે પ્લીઝ બીજી વાર આવી ભૂલ નહીં કરું. માફ કરી દો. હવે છે ને આમ જોવો વચ્ચે હું બોલે જ નહીં. મોટું પેક એટલે પેક. માફ કરી દો પ્લીઝ. એ મારે તારું કાંઈ પ્લીઝ પ્લીઝ નથી સાંભળવું. સાણમુનો ઊભો થા કે હું ત્યાં આવું. ઓકે સર, હાલો હું વાકો રહું છું. હવે છે ને એમને વાકો ઊભો રહી ગયો. હું જ્યાં લગી ન કહું ને ત્યાં લગી સીધો નહીં થતો અને બેન્ચીસે નહીં બેહતો. સીમણા તું બારો નીકળ, તારો વારો છે. આ તેજ બધી કરાવી છે. મને વાકો ઉભો રાખવામાં તારો જ હાથ છે. તું બહાર નીકળ જો. સર જો હજી મને આ ધમકી મારે છે. મને એમ કહે છે બહાર નીકળ એટલે તારો વારો છે. રજા પડે અને તું બહાર નીકળને તને કાંઈ પણ કે ને એટલે તું મને આવીને કહેજે. હું એને ફૂટપટીએ મારીશ અને એના મમ્મી પપ્પાને ક્લાસમાં બોલાવીશ. એની સામે કમ્પ્લેન કરીશ. તઈ એને ખબર પડશે. કેદું ની મારી એને કાઢતો. આવી મજા રે વાકો રે. બહુ મજા આવે છે મને તો. તને વાકો જોઈને બહુ મજા આવે છે. સિબલી તું બંધ થા ની. આ તારો હતે ને હાથ છે મને વાકો રાખવામાં. તું બહાર નીકળ, મને બહાર કમ્પાઉન્ડમાં મળે એટલી વાર છે જો. મજા આવી. બહાર નીકળે એક વાર નહીં 70 વાર નીકળે. તારે થાય ને એ કરી લેજે. તારાથી કોઈ નથી દીધું. સર હું આવું અંદર. ઓહ ભુરેશભાઈ, સરસ. લ્યો તમે આવી ગયા. તમે જોયું ઘડિયાળમાં? તમે 15 મિનિટ લેટ છો. કેટલા? 15 મિનિટ. અને પાછા લેટ આવી અને પૂછો છો સર હું આવું અંદર? તો સર હું તમને પૂછ્યા વગર બેન્ચીસે બેસી જાઉં? તને વાકો ઉભો રાખ્યો તોય દાંત કાઢશો? હા, તું તો સુધર એમ જ નથી. તારી જેવો તો વિદ્યાર્થી નથી જોયો મેં. બોલો ભુરેશજી, તમે 15 મિનિટ લેટ આવ્યા એનું કારણ શું છે? સર છે ને એવું છે ને, મારા દવડા દાદા છે ને એની તબિયત બગડી ગઈ હતી. તો મારી મમ્મી કે તું ગામમાં દોડો થા અને ડોક્ટરને બોલાવે. તો મારી મમ્મીનું કયું કરવું કે નહીં તમે જ કહો તો. અને સર તમે જ અમને શીખવાડ્યું છે કે પહેલા આપણા માવતર જે કામ સીંધે ને એ કામ કરવાનું, એને ના નહીં પાડવાની. તો પછી મારે મમ્મીનું કામ કરવું કે ન કરવું તમે કહો લ્યો. પૂરા હું તમને એવું શીખવાડું છું કે તમે સ્કૂલેથી ઘરે જાઓ, કાંઈ કામ ન હોય અને મમ્મી પપ્પા બેયમાંથી ગમે કામ સીંધે તો ક્યારેય ના નહીં પડવાની, એનું કામ કરવાનું. મેં એ રીતે શીખવાડ્યું છે. એવું નથી શીખવાડ્યું કે સ્કૂલનો ટાઈમ થાય અને મમ્મી પપ્પા કામ સીંધે તો કરવાનું. મમ્મીને કહી દેવાનું મમ્મી મારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો જે કાંઈ કામ હોય એ તમે પતાવી ગયો, સ્કૂલેથી આવીને હું પતાવીશ. અને પહેલાં એ કહેતો
કે તે મહિના પહેલા રજા પાડી હતી 3 રજા તઈ તો તું એમ કહેતો હતો કે મારા દાદાજી ગુજરી ગયા, મારા દાદાજી ઓફ થઈ ગયા એટલે મેં રજા રાખી હતી. તો આ બીજા દાદાજી આવ્યા ક્યાંથી? સર તઈ રજા મેં પાડી હતી ને ઈ મારા દાદાજી નહોતા, મારા દાદાના ભાઈ હતા. ઈ મારા દાદાજી જ થાય ને, તમારે કઈ સમજવા ફેર થયો છે? મારે કાંઈ સમજવા ફેર નથી થયો. મેં તને 2 વાર વળી વળીને પૂછ્યું છું કે તારા હગા દાદા ઓફ થઈ ગયા, તારા હગા દાદા ઓફ થઈ ગયા. તે મને આજ પાડી હતી. પણ તમને બધાને હું ઓળખું છું. તમે રજા પાડવા હાટું હાલતા તમારા દાદીને ઓફ કરી ગયો, તમારા દાદાને હાલતા મારી નાખો. રજા પાડવા હાટું મોઢું આવવા હાટું તમે કાંઈ પણ કરી શકો છો. મને બધી તમારી ખબર છે. સર તમે છે ને એવું ખોટું નહીં બોલો. તમે છે ને અમારા સર થઈને ખોટું બોલો તો અમારે કે હું તમારી પાસેથી ભણવું? તો હવે મને પાછો ખોટો પાડશો? તે મને તે એમ જ કીધું તું મારા દાદા ઓફ થઈ ગયા, અને આજ તું મોઢું આવ્યું એટલે તને કાંઈ બાનું ન મળ્યું, તે પાછા તારા દાદાને બીમાર પાડી દીધા. સર હવે કઈ દુખવા મળી છે, ઊભો થઈ જાવ. હવે આમ જુઓ શ્વાસે નથી લેવાતો સર, આ પેટ બહુ ભીણાય છે. હવે ઊભો થઈ જાવ કયો ને. તું હજી સાનામુનો વાકો જ ઊભો રહે. મેં તને કીધું નથી ત્યાં લગી વાકું જ ઊભું રહેવાનું છે. શ્વાસ લેવાય તો ભલે અને ન લેવાય તો ભલે, સાનામુનો વાકો ઊભો રહે. સુરેશભાઈ તમે આ બાજુ વી આવો, અને તમે મોડા આવ્યા છો. તમારું આ રીઝન મને મગજમાં ઉતરતું નથી. તમે ખોટું બોલો છો એટલે તમારે બેન્ચીસ ઉપર વાકું ઊભું રહેવાનું છે. સર છે ને હું ખોટું નથી બોલતો. હું આમ જુઓ ગળાના હમ ખાવ, હું ખોટું નથી બોલતો. અને તમને છતાં ખોટું લાગતું હોય તો હાલો આપણે બે મારે ઘરે જઈએ. મારા દાદાની તબિયત બગડી છે કે નહીં, મારા મમ્મીએ મને ડોક્ટરને બોલાવવાનું કીધું છે કે નહીં, હાલો આપણે સાચું કરીએ. તમારી હારે હાલો. તારે હમે નથી ખાવા અને મારે તારી હારી નથી આવવું. મારે ક્લાસ ચાલુ છે. સાનામુનો બેન્ચીસ ઉપર આય, પહેલી બેન્ચીસ ઉપર વી આય અને વાકો ઊભો રહે. હાલ બીજું મારે કાંઈ નથી સાંભળવું. પણ સર હું ખોટું નથી બોલતો. એ મારે કાંઈ નથી સાંભળવું. સાનામુનો બેન્ચીસ ઉપર વાકો ઊભો રહે. હાલ મેં તને એમ વાકો ઊભું રહેવાનું નથી કીધું. બેન્ચીસ ઉપર હરખો વાકો ઊભો રહે. સર પગ બે દુખે છે એટલે તો જોવો એક હાથ બેન્ચીસ ઉપર રાખી અને વાકો ઊભો છે, આટલું જ ઊભું રહેવાય એમ છે. તમે કયો તો હું બેહું, અને નહીતર છે ને હું ઘરે જતો રહું. તમારા પગ જોઈ લો. કાંઈ નહીં તો એમ જ ઊભો રહે. ઘરે હવે કાંઈ નથી જવું. એક તો 15 મિનિટ લેટ આવો અને પાછા કાંઈક કહી એટલે ઘેરે જવાની વાત કરો. હવે છે ને હું એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું, એનો તું જવાબ દે. પ્રશ્ન એ છે તારા માટે કે ગંગા ક્યાંથી નીકળી અને ક્યાં ગઈ, એનો જવાબ મને દે. સર એનો જવાબ તો હાવ હેલો છે. જવાબ આપું તો મને પાછું હરખું બેવાનું કહી દેવો ને. પેલા જવાબ આપ. હું જ્યાં લગી ન કહું ને ત્યાં લગી એમને વાકું જ ઊભું રહેવાનું છે, સીધું નથી થવાનું. સર ગંગા ભીખા બાપા ત્યાંથી નીકળી અને બસુ બાપા ત્યાં ગઈ. તું કઈ ગંગાની વાત કરે છે? હું છે ને ગંગાજી આપણા જે નદી છે ને ગંગાજી નદી એની વાત કરું છું. સર હું તો અમારા બાજુવાળા ગંગામાં છે ને એની વાત કરું છું. ગંગામાં ઘરવાળા નામ ભીખા બાપા છે. ભીખા બાપા ત્યાંથી નીકળી અને બસુ બાપા ત્યાં કાયમિક જાય છે. મારું ખોટું હોય ને તો પૂછો ઓલા મનકુને, એને ખબર જ છે, એની બાજુમાં રહી છે. હા સર પૂરું હાસું બોલે છે. હું કાયમિક ગંગામાને જોઉં છું. તમે બધા સ્કૂલમાં ભણવા આવો છો કે રમત કરવા આવો છો કે મારી મસ્કરી કરવા આવો છો, મને કાંઈ ખબર નથી પડતી. તમારે ભણવું હોય તો ભણો, તમારે લખવું હોય તો લખો. હું આ હાયલો તમારાથી હવે હાવ થાકી ગયો છો. તમારા જેવા તો મેં વિદ્યાર્થી ક્યાંય નથી જોયા. તમારે જે કરવું હોય કરો, હું ભાગ્યો. એ સર તમે જાવે પેલા કહેતા તો જાવ. હું વાંકો ઉભો રહો કે હવે સીધો થઈ જાવ, મારી કઈડ ફાટી ગઈ છે. એ સર કહેતા જાવ, મને કહેતા જાવ. સર તમે વિયા જાવ માં, કહેતા જાવ મને, હું સીધો થઈ જાવ. એ સર મને કહેતા તો જાવ. તું હજી વાકો જ રે. તમારી જેવા સ્ટુડન્ટ થી સરે થાકી ગયા. સર ને તમે ઘુમરિયા ચડાવી દીધા. સર હું ઉભા રે.